નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। અત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। હવામાન નિષ્ણાતો આ વરસાદને ખેડૂતો માટે ખૂબ સારો વરસાદ ગણાવી રહ્યા છે। હવામાન નિષ્ણાતોના મતે આ વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે અત્યારે ચાલી રહ્યું છે મઘા નક્ષત્ર અને વર્ષા ઋતુમાં મઘા નક્ષત્ર માટે કહેવાય છે કે મઘા કે બરસે માતું કે પરસે। એનો અર્થ થાય છે કે માતા જો બાળકને જમવાનું પીરસે તો બાળકનું પેટ ભરાય છે, તેમ મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની તરસ છીપાય છે અને તેની અસર પાક પર જોવા મળે છે અને તેનાથી ખેતીનો પાક ખૂબ સારો થાય છે। કહેવાય છે કે આ ઋતુમાં મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન પવિત્ર છે। ખેતી માટે તો મઘા નક્ષત્રનો વરસાદ સારો માનવામાં આવે જ છે, પણ એવું પણ માનવામાં આવે છે કે મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તેને સોનાના તોલે ગણવામાં આવે છે, કારણ કે તેના એટલા બધા ફાયદા છે। મઘા નક્ષત્રના વરસાદી પાણીનો સંગ્રહ કરીને આપ તેને પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ કરી શકો છો। તો એ રીતે જેટલો મઘાના વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તેટલો સંગ્રહ કરવો અને મઘાનો વરસાદ મોંઘો છે જેને વધુમાં વધુ ફાયદાકારક ઉપયોગ કરવો જોઈએ। આજે આપણે એ પણ સમજવું જરૂરી છે કે મઘા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે તો ફાયદો લઈને આવ્યો છે, પણ આ અતિભારે વરસાદ આમ જ વરસ્યો તો કેવો સાબિત થશે ખેતી માટે। અને સાથે જ સમજવું પણ જરૂરી છે કે આ ધોધમાર વરસાદે આપણા શહેરોને તો અરીસો બતાવી દીધો છે। જે હાલત મહાનગરોની આ વરસાદને કારણે થઈ છે તેની ચર્ચા કરવી પણ અનિવાર્ય બની જાય છે। સામાન્ય વરસાદમાં જ આપણે સિસ્ટમ ધોવાઈ જતી આપણે જોતા હોઈએ છીએ, તો આ અનરાધાર વરસાદે તો તંત્ર સામે મોટો પડકાર ઉભો કર્યો જ છે। વરસાદ તો ભારે છે જ, પણ પાણીના નિકાલની વ્યવસ્થામાં રહેતી કચાશની ચર્ચા કરવી પણ જરૂરી બને છે। રસ્તા ધોવાઈ ગયા છે, હાઈવે બંધ થઈ ચૂક્યા છે અને લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે, તો લોકોની પરેશાનીનું સમાધાન આખરે તંત્ર પાસે શું છે તેની પણ આજના મહામંથનમાં કરીશું ચર્ચા। મઘા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે તેમની ખેતી માટે અમૃત સમાન માનવામાં આવે છે અને અત્યારે મઘા નક્ષત્ર જ ચાલી રહ્યું છે। આ વરસાદને કારણે જો ખેડૂતોના પાકને ફાયદો થશે તો ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ માનવામાં જ આવશે। હવામાન નિષ્ણાતો પાસેથી આ વરસાદને વધુ સમજવાનો પ્રયાસ કરીશું। સાથે જ અનેક જિલ્લામાં ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિમાં તે જિલ્લાઓની હાલત પર ચર્ચા કરીશું અને તંત્રની સજ્જતા માટે પણ કરીશું વાત। તેના માટે આપણી સાથે મહેમાનો જોડાઈ ચૂક્યા છે। હવામાન નિષ્ણાત, હવામાન જાણકાર પરેશભાઈ ગોસ્વામી છે આપણી સાથે, જ્યોતિષ મહેશભાઈ જોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, ચેરમેન છે સ્ટેન્ડિંગ કમિટીના વડોદરાથી શીતલભાઈ મિસ્ત્રી, તે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આરએમસી મેયર નયનાબેન પેઢડિયા છે આપણી સાથે, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ દલવાડી પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। શરૂઆત પરેશભાઈ હું આપનાથી કરવા માંગીશ। આપણે સતત વરસાદને લઈને વાત કરી રહ્યા છીએ, જે રીતે તમારા તરફથી આગાહી પણ કરવામાં આવી હતી, જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે અને સિસ્ટમને લઈને પણ આપે જાણકારી આપી છે। આજે ખાસ સમજવું છે, અત્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મઘા નક્ષત્રનું જે મહત્વ છે, જે ફાયદો કરાવે છે મઘા નક્ષત્રનો વરસાદ, તેના વિશે પણ જો વાત કરી છે। આ મઘા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે કેટલી રાહત લઈને આવશે એવું આપને લાગે છે, આપના મતે? જોવા જઈએ તો આમ કહેવાય છે કે આપણી ધરતી માટે વરસાદ પડે એ હંમેશા સારું જ હોય છે, પણ અમુક વરસાદો છે વધુ ફાયદા લઈને આવતું હોય છે। આપણે કહેવાય છે ને, ઉદિત અમારી વસુંધરા હે ઉર્વર ઓર ઉદાર, और कुछ दिए बिना लेने का है किसको अधिकार। કઈક લેવું હશે તો કઈક આપવું પડશે। અમુક વસ્તુ છે એ આપણે આપતા હોય છે, અમુક કુદરત આપતા હોય છે। સામાન્ય રીતે જોવા જઈએ તો વરસાદ છે હંમેશા ખેતી પાકો માટે ફાયદાકારક હોય છે ચોમાસુ સિઝન દરમિયાન। જો શિયાળામાં કે ઉનાળામાં વરસાદો પડે તો એ ખેતી માટે નુકસાનકારક હોય છે। સામાન્ય રીતે જોવા જઈએ તો આ જે અત્યારનો હાલનો વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદો છે એ રાજ્યની અંદર નોંધાયા છે અને હજુ પણ આવનારા 2 દિવસ નોંધાવાના છે। આની અંદર જોવા જઈએ તો મોટા ભાગના જે પાકો છે એને ફાયદો થયો છે, જેમ કે જે ઓછી હાઈટ વાળા પાક છે, મગફળી હોય અથવા તો બીજા વેલાવાળા પાક છે, અન્ય પાકો છે, એને ફાયદો થયો છે। કપાસ
મરચી અને જે રીંગણી જેવા પાકો છે એને ક્યાંક 5-10% નુકસાન પણ હશે, કેમ કે એની ઊંચાઈ વધારે છે. એની સાથોસાથ જોવા જઈએ તો આ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનમાં હતી, જેને કારણે આ સિસ્ટમમાં પવનનું પ્રમાણ વધારે રહ્યું એટલે પાક ઢળી પડે અથવા તો એ પાક છે એ થોડોક સુકાઈ જાય, આ ટાઈપનો પ્રશ્ન થતો હોય છે. એટલે અમુક જગ્યાએ 5-10% નુકસાન હશે, બાકી મોટાભાગના વિસ્તારોની અંદર આ વરસાદને કારણે ફાયદો થયો છે. એમાં પણ મહત્વની વાત છે, આપે જે સવાલ કર્યો છે કે મઘા નક્ષત્રનું પાણી, આમ જોવા જઈએ તો જે પાણી હોય છે એના અલગ અલગ પ્રકાર છે, અને માનવ સભ્યતા માટે પણ જે આપણે રેગ્યુલર પીવામાં પાણી વાપરતા હોય છે એ પાણીજન્ય રોગ છે, લગભગ મોટા ભાગના રોગો છે એમાં પાણીજન્ય રોગ હોય છે. એમાં પણ જે પાણી છે શુદ્ધ પાણીની વાત કરીએ તો જયારે આપણે ગંગોત્રી છે, યમનોત્રી છે, એનું પાણી જે આપણે એના ટીડીએસ અથવા તો એનું જે પીએચ લેવલ માપવામાં આવે તો એ આલ્કલાઇન વોટર હોય છે. એવી જ રીતે અત્યારે મઘા નક્ષત્રમાં જે વરસાદો પડે છે આલ્કલાઇન વોટર હોય છે, અને આની જે વેલિડિટી હોય છે લાંબી હોય છે. કદાચ મઘા નક્ષત્રનું પાણી છે અત્યારે જો સંગ્રહ કરવામાં આવે તો લાંબો સમય સુધી આ પાણી બગડતું નથી, એટલે કે લગભગ 1 થી 1.5 વર્ષ 2 વર્ષ જેવું સમય આ પાણી છે એ શુદ્ધ અને સારું રહી શકે છે જો એને વ્યવસ્થિત સ્ટોરેજ કરવામાં આવ્યું હોય તો. એનું કારણ છે કે આમાં ટીડીએસ છે એ પણ નોર્મલ હોય છે, અને સાથે આનું જે પીએચ લેવલ હોય છે આલ્કલાઇન હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે કોઈ પણ લિક્વિડ લેતા હોય અથવા તો જે આપણે શરીરની અંદર પાણી પીએ છીએ તો આપણે જે શરીરમાં અંદર જે જઠરાગ્નિ છે એ એસિડિક હોય છે, જ્યારે આપણે કોઈ પણ આલ્કલાઇન વસ્તુ છે એ આપણા શરીર માટે જરૂરી હોય છે. એટલે આ આલ્કલાઇન નું કામ છે એ પણ મઘા નક્ષત્રનું પાણી કરતું હોય છે. અત્યારે તો પાણી માટે પણ ઘણી બધી વ્યવસ્થાઓ અથવા તો અત્યારે જે જાગૃતતા આવી છે પણ ઘણા લોકો છે એ અત્યારે આલ્કલાઇન વોટર પીતા થયા છે. અને આલ્કલાઇન વોટર છે આમ તો કુદરત પણ આપણે આપે છે. ચોમાસા દરમિયાન જે અલગ અલગ નક્ષત્રો હોય છે દરેક નક્ષત્રનું પાણી છે આપણે આલ્કલાઇન વોટરના રૂપમાં નથી મળતું. જેમ કે આદરા છે, મઘા છે, એવા અમુક જે નક્ષત્રો છે એનું પાણી છે આપણે આલ્કલાઇન મળે છે, ને આ પાણી છે એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું હોય છે. સામાન્ય રીતે વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો શરીર માટે જે યોગ્ય પાણી છે એ આપણે વરસાદનું પાણી છે, એના પછી કોઈ ચાલુ નદી હોય, દાખલા તરીકે ગંગા કે યમુના નદી છે, આવી કોઈ મોટી નદીના જે વહેતી નદી હોય એના પાણી છે એ શરીર માટે સારા છે. એ પછી કુવા કે બોરના પાણી હોય છે, અને સૌથી લાસ્ટમાં આપણે ગણી શકાય કે જે આપણે વોટર પ્યુરિફાયર કહીએ છીએ, જેને આરઓ પ્લાન્ટ કહીએ છીએ, તો આપણા માટે ખૂબ હાનિકારક છે. એટલે આ જે પાણી છે ને આપણા શરીરમાં મહત્વનો ભાગ ભજવતો હોય છે. અને એમાં પણ અત્યારે જે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે આ જે પાણી સંગ્રહ કરવાનો યોગ્ય સમય છે. એટલે આ સમય દરમિયાન જેટલા પણ મિત્રો છે પાણીનો સંગ્રહ કરી શકે તે કરવું જોઈએ, કેમ કે આ પાણી આપણા આરોગ્ય માટે સારું છે. હવે જે છેલ્લા નક્ષત્રો હશે વરસાદના, એટલે કે વરસાદનો જે મોન્સૂન વિડ્રોલ ટાઈમ હોય છે એ જે ચોમાસાની વિદાયના ટાઈમે જે હસ્ત નક્ષત્ર હોય અથવા તો ચિત્રા હોય એના પાણી જો આપણે સંગ્રહ કરીએ તો એ લાંબો ટાઈમ રહી શકતા નથી, એ ખરાબ થઈ જાય છે. એમાં સૂક્ષ્મ બેક્ટેરિયાઓનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. જ્યારે આ પાણી છે આપણે લાંબો ટાઈમ હકાવી શકતા હોય, એટલે આ પાણી છે એ માનવ સભ્યતા માટે પણ સારું છે. ખાસ કરીને જે ચોમાસુ પાકો અત્યારે છે, ચોમાસુ પાકની અંદર પણ અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આ પાક આવેલા હોય, જેમાં કપાસ હોય, મગફળી હોય, સોયાબીન છે, શાકભાજી છે. આ જે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર જે પાક છે એની અંદર પણ જો આ આલ્કલાઇન વોટર મળે તો એ પાકની અંદર ફ્લાવરિંગની પ્રક્રિયા છે એ ઝડપથી અને સારી થાય છે. ખાસ કરીને કોઈ પણ છોડ છે એ જમીનમાંથી ખોરાક ઉપાડે ત્યારે એના મૂળ દ્વારા જમીનની અંદર રહેલા તત્વો ઉપાડતું હોય છે. કોઈ પણ છોડને તંદુરસ્ત રહેવા માટે 16 તત્વોની જરૂર પડે છે, જેની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ વગેરે. આ તમામ તત્વો જે જમીનમાંથી છોડ લે છે, મૂળ દ્વારા લે, અને મૂળમાંથી જે છોડની અંદર રહેલી નસો હોય છે જેને જાઇલમ કહેવામાં આવે છે એગ્રીકલ્ચર સાયન્સની અંદર, એ જાઇલમ દ્વારા જે ખોરાક લેતું હોય, બની શકે કે અમુક ટાઈમે જે વરસાદો પડે એનું પાણી આલ્કલાઇન ન હોય અથવા તો પાણી છે વધારે કડક હોય તો એની જાઇલમ છે બ્લોક થઈ જતી હોય છે, જેને કારણે પાકોની અંદર ફ્લાવરિંગ ખરી પડવાનો પ્રશ્ન ઉભો થતો હોય છે. પણ અત્યારનું જે પાણી છે એને કારણે જાઇલમ બ્લોક નથી થતી, અને આને કારણે જે ફ્લાવરિંગની અંદર જે એક ન્યુટ્રિયન્ટની જરૂર પડે છે પૂરતા પ્રમાણમાં આ પાણીને કારણે જમીનમાંથી મળી જાય છે. એટલે આપણા માનવ સભ્યતા માટે પણ સ્વાસ્થ્ય માટે આ પાણી ખૂબ સારું છે, અને આપણા ખેતી પાકો માટે પણ આ પાણી ખૂબ સારું છે, આવું મારું ચોક્કસ માનવું છે. તુરંત પરેશભાઈ, હું ફરી વખત આપની પાસે સવાલ લઈને આવું છું કે જે રીતે આપણે આગાહી કરી છે અને જે રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે અને એના કારણે પરિસ્થિતિ આપણે અનેક જિલ્લાઓમાં જોઈ રહ્યા છે કે ખૂબ વિકટ બની ગઈ છે. એક તરફ મઘા નક્ષત્ર છે, મઘા નક્ષત્રના વરસાદને આપણે ખૂબ ખેતી માટે મહત્વપૂર્ણ માનીએ છીએ, ગંગાજળ સમાન માનીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે આનાથી ખેતી ઉત્તમ થશે, પાક ઉત્તમ થશે. પરંતુ જો જે રીતે સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે, જો
આ જ રીતે વરસાદ થયો તો આગામી દિવસો આપને ખેડૂતો માટે તેમની ખેતી માટે કેવા દેખાઈ રહ્યા છે? ફરી એક વખત આજે હું એ જ સવાલ આપને ફરીથી પૂછવા માંગીશ કે કયા કયા જિલ્લાઓના ખેડૂતોને સૌથી વધુ આ વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે અને હકારાત્મક રીતે જોઈએ તો એ કયા જિલ્લાના ખેડૂતો માટે ફાયદો લઈ આવશે? આમ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર ફાયદો છે, પણ ખાસ કરીને કપાસ, મરચી અને રીંગણીના પાકો જ્યાં છે ત્યાં આપણે અમુક ટકા નુકસાની જોવા મળી રહી છે. જો કે આ વર્ષે એવું છે કે કપાસનું વાવેતરમાં એકંદરે ઘટાડો નોંધાયો છે, જે ગવર્મેન્ટના આંકડા બોલે છે. આ વર્ષે તુવેર, સોયાબીન અને મગફળીના પાકનું વાવેતર વધ્યું છે, પણ જે વિસ્તારોની અંદર જે જિલ્લાઓની અંદર કપાસનું વાવેતર છે એ કપાસ છે ઢળી પડવાને હિસાબે પણ ઘણી બધી નુકસાની છે. એનું ફ્લાવરિંગ છે પવનને કારણે ખરી જવાને કારણે પણ અમુક જગ્યાએ નુકસાની છે. એટલે કપાસ, મરચી અને રીંગણના પાકની અંદર થોડીક નુકસાની આપણે જોવા મળી રહી છે. અને એમાં પણ ખાસ કરીને આપણે જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને જે ઘેડ પંથકના વિસ્તારો છે, જેમાં જુનાગઢના દરિયાઈ કાંઠાના ભાગો હોય, દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે, એ ભૌગોલિક સ્થિતિને કારણે એવા છે કે જે આગળ ઉપરના જે વરસાદો થતા હોય તમામ પાણી નદીઓ છે એ તરફ જતી હોય ને ત્યાં એક પ્રકારે જળબંબાકારની સ્થિતિ થતી હોય છે. એ વિસ્તારોની અંદર એટલે કે દરિયાઈ કાંઠાના જે આ જિલ્લાઓ છે એમાં કદાચ ઓછો વરસાદ હોય, પણ આગળ ઉપર વધારે વરસાદ હોય તો એ નદીઓના પાણી ત્યાં આવે અને ખેતરોમાં કમર સુધી પાણી ભરાઈ જતા હોય છે. એટલે ખાસ કરીને જે દરિયાઈ કાંઠાના જિલ્લા છે, જેમાં જુનાગઢ હોય કે અથવા તો પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના ભાગો છે, એની અંદર ખાસ કરીને નુકસાની છે એ આની આગળના વરસાદમાં પણ હતી અને આ રાઉન્ડની અંદર પણ એ નુકસાની જોવા મળી છે. અને એમાં પણ મહત્વની બાબત એ છે કે જેવી રીતે આપણે તરુણબેન જે વરસાદી સિસ્ટમની સતત 2-3 દિવસથી વાત કરી રહ્યા છીએ, એ સિસ્ટમ અત્યારે કચ્છના વાગડ વિસ્તાર તરફ પહોંચી છે. એટલે રાપર આસપાસ એનું સેન્ટ્રલ પાર્ટ છે અને એનો ઘેરાવો છે ઓલ ઓવર ગુજરાતને કવર કરેલો છે. એના આઉટર ક્લાઉડ છે એ છેક અરબી સમુદ્રમાં પણ પહોંચેલા છે. એટલે આ સિસ્ટમ છે ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે. લગભગ આવતીકાલે એટલે કે 28 ઓગસ્ટ 2024 ના રોજ બપોર સુધીમાં આ સિસ્ટમ છે એ દક્ષિણ પાકિસ્તાન અને કચ્છના ઉત્તર ભાગો તરફ જશે અને ત્યાં જઈને સ્થિર થઈ જશે. એ ત્યાં સ્થિર થઈ જશે એટલે લગભગ 48 કલાક સુધી એક જ જગ્યા ઉપર આ સિસ્ટમ છે એ સ્થિર રહેશે, જેને કારણે હજુ પણ 48 કલાક સુધી કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તારો છે એમાં હજુ પણ 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદો થવાના છે. એટલે ઓલરેડી આ વિસ્તારોને નુકસાન છે અને હજુ પણ સિસ્ટમ ત્યાં સ્થિર રહેવાનું છે. એટલે હજુ પણ ત્યાં વધારે નુકસાન થાય એવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. તોરલબેન, મહેશભાઈ, ગ્રહો અને નક્ષત્રોની જયારે આપણે વાત કરીએ ત્યારે આપણે કોઈ સારું કામ કરતા પહેલા બી ગ્રહો અને નક્ષત્રોની દિશા જોતા હોઈએ છીએ, ચાલ જોતા હોઈએ છીએ. વરસાદના પરિપ્રેક્ષ્યમાં ખાસ કરીને મહેશભાઈ જો વાત કરવામાં આવે તો મઘા નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું છે અને કેવી રીતે જોઈ રહ્યા છો? મઘા નક્ષત્રમાં થતા વરસાદને કેવી રીતે જોઈ રહ્યા છો? હું તમને જ્યોતિષની દ્રષ્ટિએ થોડી વિગતમાં વાત કરીશ. હાજી. જ્યોતિષનું એક સર્વતોભદ્ર ચક્ર છે. આ સર્વતોભદ્ર ચક્ર ઉપરથી મેદનીય ભવિષ્ય, હવામાન, વર્તારો, એમાં જે ગ્રહોના અને નક્ષત્રના વેદ થતા એના પરથી કરવામાં આવે છે. જી. વાયવ્યમાંથી જે વાદળા ઉત્તર દિશામાં થઈને સીધા ઈશાન તરફ જાય, ઈશાનમાં ઉત્તરમાં હિમાલય અને ત્યાં આગળ આપણી પૃથ્વી એવી રીતે ઈશાનમાંથી ઊંચી છે કે કૈલાસને ફેસ કરે છે. અને એટલે વાસ્તુશાસ્ત્રમાં પણ ઈશાન દિશાનું મહત્વ છે કે ઈશાન દિશા તમારા ઘરમાં હોય તો ત્યાં ટોયલેટ વગેરે ના રાખવું જોઈએ, ડમ્પિંગ ના રાખવું જોઈએ, ભગવાનનું સ્થાન કરવું જોઈએ. આ વાદળા એ પર્વતો પરથી જે સત્વ ચૂસે છે, પર્વતોની ટોચ ઉપર, હું કૈલાસ 5-6 વખત ગયો છું. ઉત્તરમાં, હિમાલયમાં, બધા જ કૈલાસમાં ફર્યો છું, શ્રી કૈલાસ સિવાય. ત્યાં મેં વાદળાઓને જોયા છે, કલાકો સુધી સ્થગિત થઈ ગયા હોય. એ વાદળા ત્યાંથી પૂર્વ દિશામાંથી નીકળીને દક્ષિણ તરફ જેવા વળે તો દક્ષિણ દિશામાં પહેલું નક્ષત્ર મઘા નક્ષત્ર છે. જેવો ટર્ન મારે ત્યાં, હવે એ પહેલા સૂર્ય જયારે જળ તત્વની રાશિ કર્કમાં હોય, પહેલા મિથુન ક્રોસ કરતા હોય, એ વખતે વરસાદ પડે, પણ એના કરતા વધારે સારો વરસાદ આ એટલા માટે કે એ સૂર્યની રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય પોતાની રાશિમાં છે, સિંહ રાશિમાં, એમાં એ સ્વગૃહી છે. અત્યારે મઘાના 4થા ચરણમાં ચાલી રહ્યો છે. 13.5 દિવસ સુધી સૂર્ય નક્ષત્રમાં ગતિ કરે કોઈ પણ એકમાં. એટલે 16/8 એને પ્રવેશ કર્યો, એ 30/8 બપોરે એ બદલીને મઘાથી આગળ જશે, પૂર્વ ફાલ્ગુનીમાં જશે.
આ અગ્નિ તત્વની રાશિ છે, સૂર્ય અગ્નિ તત્વનો ગ્રહ છે. એટલે વિશેષતા એ છે કે આ પાણીમાં સૂર્યનું સત્વ સમાયેલું છે. જી. આપણું આખું શરીર અને આ બધું જગત પંચ તત્વનો ખેલ છે. અને એમાં જળ અને અગ્નિ, આ બે, જળની અંદર અગ્નિ સમાહિત છે, એમાં સત્વ છે. આ વરસાદ જે ભૂમિ ઉપર પડે છે, એમણે કહ્યું ને કે ભાઈ જમીનને ફાયદો થાય છે, તો જમીનને ફાયદો થાય છે. આ શરીર જે છે ભૂમિનું જ બનેલું છે, પૃથ્વીનું. અને એટલે આના ઉપર પણ જો મઘાનો વરસાદ પડે. એક જમાનો હતો શહેરની અંદર, જે ઘર હતા એમાં વચ્ચે ચોક રહેતો, ઓપન ટુ સ્કાય હોય. જી. અને એ ચોકમાં જે નીચે હોય ત્યાં આગળ એક ટાંકું હોય પાણીનું, એક સાઈડમાં એક રૂમ હોય, એમાં બધું મૂકેલું હોય. ત્યાં આગળ લખેલું હોય કે આ નક્ષત્ર આવે આ વખતે એટલે એનું પાણી એમાં સંગરવાનું. ત્યારે મઘાનું પાણી ઉપર છાપરા ઉપર પરનાળ મૂકવામાં આવે, એમાંથી એ પાણી પાઇપમાં થઈને સીધું ત્યાં નીચે ટાંકામાં સંગ્રહાય. આ પાણીનો ઉપયોગ 12 મહિના રસોઈ માટે કરવામાં આવે, પીવા માટે કરવામાં આવે. વાપરવાનું પાણી જે કોર્પોરેશન આપતી હતી એનો ઉપયોગ થાય. તો એક જમાનામાં થતો હતો, હવે ઘરની આ પ્રકારની કોઈ વ્યવસ્થા રહી નથી. જી. મઘા નક્ષત્ર હોવાની સાથે સાથે અત્યારે સ્થિતિ એ થઈ છે કે સૂર્ય પોતાની રાશિમાં, અગ્નિ તત્વની રાશિમાં, સ્વગૃહી રાશિમાં છે. અને એની બરાબર સામે 180 અંશના ખૂણે શનિ એનો શત્રુ છે. એ વાયુ તત્વની રાશિ અને પોતાની રાશિ કુંભમાં છે. આ નુકસાનનો યોગ છે. વાયુ તત્વની રાશિમાં હોવાના કારણે એટલે વાયુ ફૂંકાય. ટૂંકમાં સમજીએ તો આ વરસાદ નુકસાનકારક સાબિત થશે એવું આપણું એવું પૂરેપૂરું ના કહી શકાય. જી. આપણે ત્યાં જમીનો બધી હવે પેલા પેવર બ્લોક થઈ ગયા. જમીનમાં પાણી ઉતરતું નથી. આ પાણી જો જમીનમાં ઉતરી જાય ને તો એની પર ચાલનાર વ્યક્તિને ફાયદો થાય. આપણું શરીર, અહીંયા બધા છિદ્રો છે ચામડીની અંદર, એના મારફતે આ વરસાદમાં તમે પલળો તો એ તમારા શરીરમાં ઉતરે. અર્થાત સૂર્યનું સત્વ. અને આ જ વસ્તુ તમારે કરવી હોય ને તો તમારા શરીરમાં તમે એમને એમ કરી શકો. અને એના માટે સ્વરોદયનું જ્ઞાન હોય. ડાબી નાડી એટલે ચંદ્ર નાડી, જમણી નાડી એટલે સૂર્ય નાડી. આ થોડી ગહનતાનો વિષય છે. તમારી પાસે સમય હોય તો કહેજો, તો હું બતાવીશ કે તમે કેવી રીતે તમારામાં આ વરસાદ પાડો. હા, મઘા નક્ષત્રના ફાયદાની તો વાત કરવી છે, સાથે સાથે શહેરોની જે સ્થિતિ છે તેને લઈને પણ આપણે ચર્ચા કરવી છે. આપણે બહુ જ ડિટેલમાં અત્યારે નહીં જઈ શકીએ, પરંતુ બેશક આપની પાસેથી જે આપની જાણકારી છે અમે દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ બેશક કરીશું. નયનાબેન, વરસાદ ખૂબ છે, સિસ્ટમ જે રીતે સક્રિય થઈ છે એ રીતે સ્વાભાવિક રાજકોટની પરિસ્થિતિ અત્યારે હાલ ખૂબ જ વિકટ દેખાઈ રહી છે. ડેમ છલકાઈ રહ્યા છે, નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યા છે, પરંતુ તંત્રને પહેલેથી જ આગોતરું જણાવી દેવામાં આવ્યું હતું કે આ જે 3 સિસ્ટમ છે એના કારણે આટલા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. શું તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે? કારણ કે હજી પણ પાણી નિકાલની અવ્યવસ્થા આપણે રાજકોટમાં અનેક ઠેકાણે જોઈ રહ્યા છીએ. રાજકોટની અંદર આજી અને ન્યારી આ 2 ડેમ છે એ છલકાઈ ગયા છે. જે નદી કાંઠાના વિસ્તારની અંદર જે લોકો રહેતા હતા તેને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અન્ય સ્કૂલોની અંદર સ્થળાંતર પણ કરવામાં આવેલા છે. એમાં તમને આંકડો બતાવું તો લાલપરી વિસ્તારમાં બપોરમાં એ લોકો 80 જણાને શિફ્ટ કરી અન્ય શાળાઓમાં મૂકેલા છે. અને સાથે સાથે ભોજનની પણ એને વ્યવસ્થા બપોરની કરી દેવામાં આવી છે. અત્યારે જંગલેસર વિસ્તારની અંદર 317 પરિવારને શાળાની અંદર શિફ્ટ કરવામાં આવ્યા છે. જે લોકો ઘરની બહાર નહોતા નીકળતા તેને પણ સમજાવી અને એ પોતે ઘરેથી સ્કૂલ સુધી એને પહોંચાડેલા છે. લોકોને આમ જોઈએ તો કોઈ જાનહાનિ થઈ નથી. કમિશનરનું તંત્ર ખડે પગે હતું, પદાધિકારીઓ પણ ખડે પગે હતા. રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો પણ પોતાના મત વિસ્તારોની અંદર પોતે પણ નીકળી ગયા હતા. રહી પાણીના પ્રશ્નની વાત, તો ક્યારેક રોડ બનતા હોય ત્યારે લેવલ કદાચ ન લેવાનું હોય તો એક બાજુ પાણી ભરાઈ ગયું છે, પણ જેમ જેમ પાણી ઉતરતું જાય છે તેમ તેમ આ પાણીનો નિકાલ પણ આ ચોક્કસપણે કરવામાં આવે છે. બીજું કે લાઇટના પ્રશ્ન પણ અત્યારે ઝાડવા પડી ગયા હોય તો લાઇટના પણ પ્રશ્ન છે. તો પીજીવીસીએલ દ્વારા એની પણ સુંદર મજાની કામગીરી અત્યારે જોરશોરમાં ચાલી રહી છે. ઝાડવા જે પડી ગયા છે એ ઝાડવા
બગીચા શાખા દ્વારા એને કાઢી લેવામાં આવ્યા છે અને વીજળીના કનેક્શન કે વીજળીના પોલ જે પડી ગયા છે તેને પણ અત્યારે હાથમાં લઈ અને તંત્ર ખડા પગે કામગીરી કરી છે. આમ જોઈએ તો નાના એવા વિસ્તારોની અંદર કે જ્યાં વાહન પણ નથી જઈ શકતું એવી સાંકડી શેરીઓની અંદર જ્યારે પાણી ભરાયેલા છે ત્યારે લોકો સ્વયંભૂ પોતાની સલામતી સમજી અને બહાર જે વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકાએ શાળાઓની અંદર સુંદર મજાની ભોજન સાથેની એની વ્યવસ્થા ગોઠવેલી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, 5 પદાધિકારીઓ, કમિશનરની ટીમ અને સિટી એન્જિનિયરો પણ આની સાથે જોડાય અને તંત્ર ફાયર બ્રિગેડની હોડીઓ પણ અત્યારે ચલાવવામાં આવી છે. ફાયર બ્રિગેડની સુંદર વ્યવસ્થા પણ કોલ સેન્ટરની ચાલુ જ છે. કાલે પણ એની વિઝિટ લીધી હતી. સીસીટીવી કેમેરાઓની પણ વિઝિટ લીધી હતી કે ભયંકર પ્રશ્ન જ્યાં નાલું છે પોપટપરાનું, એ નાલું છે એ કાલથી પરમ દિવસથી જ એને બંધ કરી દેવામાં આવ્યું છે કે જેથી કરીને ત્યાંથી કોઈ અવર જવર કરી ન શકે. બસનો રૂટ હતો એ પણ ત્યાંથી બંધ કરી દેવામાં આવ્યો છે. ઠીક છે. એટલે આવા જે આપણા જૂના વિસ્તારો છે અને ત્યાં નાલા આપ આવી કહી રીતે રહ્યા છો કે જતા હોય કામગીરી છે કરવામાં આવી અને છે નીચા અને વિસ્તારવાળા કામગીરીની હોય. અસર દેખાઈ રહી છે એવું આપ હા. નૈનાબેન કહેવા માંગો છો. જી, હું દેખાઈ આપની પાસે આવીશ. કેટલાક સવાલો છે જે જનતાના મનમાં પણ હશે, આપના સુધી પહોંચાડવા છે મારે. રણછોડભાઈ, 10 ઇંચ, 8 ઇંચ કે 12 ઇંચ વરસાદ પડે અને હાઈવેની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ જાય, અનેક હાઈવે બંધ કરી દેવા પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અનેક ગામો એવા છે જેના સાવ સંપર્ક કપાઈ ગયા છે. તંત્ર કામ કરી રહ્યું છે. સવાલ એની સામે એટલા માટે પણ થઈ રહ્યો છે કે કામ ભલે કરી રહ્યા છે પણ જે આગોતરા કામ કરવાના હતા એમાં ક્યાંક કચાશ છે. એના કારણે પાણી નિકાલમાં સમય લાગી રહ્યો છે. પાણી ઠેર ઠેર ભરાઈ રહ્યા છે. હાઈવેની પરિસ્થિતિ બદતર થઈ રહી છે. આપણે ઘણા બધા કામ કરી શક્યા હોત જે નથી થયા, એના કારણે જ આ વરસાદમાં સ્થિતિ બદતર થઈ છે. નમસ્કાર. તો ખાસ કરીને વીટીવીને હું આપું ખૂબ ખૂબ અભિનંદન આપું જે એમને મંથનના કાર્યક્રમમાં રજૂ કર્યો. વિશેષ કરીને મોરબી જિલ્લાની જે પરિસ્થિતિની વાત કરું તો એની અંદર અચાનક વરસાદ એટલે આયોજન સરકારનું તો છે જ, અને વિશેષ કરીને હળવદ તાલુકો હોય કે મોરબી માળિયા તાલુકા, અને વિશેષ કરીને અત્યારે જે છેલ્લા સમાચાર રહ્યા જે વાંકાનેર હાઈવે ઉપરથી પણ રેસ્ક્યુ 11 જણાને કર્યા, માળિયામાં 3 જણાને કર્યા, અને વિશેષ જે ગઈકાલે જે દુર્ઘટના હળવદની અંદર બની કે હળવદ તાલુકાના ઢવણા ગામની અંદર જે એક બેઠો પુલ હતો અને એની ઉપર ટ્રેક્ટરની ટોલી સાથે જે માણસો જતા હતા અને જે આખી ઓલી પડી ગઈ અને એની અંદરથી 17 જણાનું જે મારી પાસે લિસ્ટ હતું કે રાત્રે માનો કે આનો 9:40 આ મેસેજ મળે અને 10:30 ફાયર બ્રિગેડની ટીમ હોય, ચીફ ઓફિસર હોય અને 11:15 તો હું પોતે ત્યાં હતો, અને વિશેષ કરીને કલેક્ટર હોય, એસપી હોય કે વહીવટી જે તંત્ર લાગે વળગે છે, ધારાસભ્ય હોય, તમામ સાથે રહીને રેસ્ક્યુ કરીને. બીજું કે ટીમ એનડીએની કે ફાયર બ્રિગેડની ટીમ હોય એ આખી રાતની અંદર મારા હિસાબે 3 વાગ્યાને રાતે જેને તરતા આવડતું એવા લગભગ મને જે સમાચાર મળ્યા અને અમારા જે હળવદ તાલુકાના વિરોધ પક્ષના જે કોંગ્રેસના નેતા છે ત્યાં એ ભાઈએ જે આખું ગામ અને સમાજના શ્રેષ્ઠીઓ તમામ પાર્ટી તો હોય, કાર્યકર્તા, પણ જયારે આવો બનાવ કે જયારે પ્રજા ઉપર આવું જયારે થતું હોય ત્યારે બધા સાથે મળી અને જે મહેનત કરી હોય કે રાતે 3 અને આજે સવારે અત્યારે હમણાં છેલ્લા સમાચાર મુજબ 3 ડેડ બોડી મળ્યા છે. છેલ્લે અત્યારે વાંકાનેરની અંદરથી 11 જણાને રેસ્ક્યુ કર્યા છે, 3 જણાને માળિયામાંથી પણ કરેલા છે. તો હળવદની વાત કરી કે મોરબી જિલ્લાની અંદર વધારે અમારા આંચકો છે કે ખરાબ પરિસ્થિતિ જે અહીંયા થઈ. રાત્રે એકદમ અચાનક પાણી આવ્યું અને બેઠા ઉપર ટ્રેક્ટરથી જતા હતા, જે અક્ષરે હેઠું પડ્યું એની અંદર જે બનાવ બન્યો એની અંદર 17 જણા, એની અંદર 9 જણા તો રાત્રે જ આવી ગયા હતા અને બીજા 8 જણાને રેસ્ક્યુ અત્યારે ડેડ બોડી 3 અને બીજા હજી મિસિંગ જે છે એની તપાસ ને બધું આખું તરવૈયા અને વિશેષ કરીને અમારી લોકલ ટીમ અને તંત્ર પણ અત્યારે મહેનત કરી રહ્યું છે. જી શીતલભાઈ, વડોદરામાં પણ આ વખતે ખૂબ વરસાદ છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદમાં પરિસ્થિતિ વધારે વિકટ બને તેવી પણ આગાહી જે રીતે કરવામાં આવી રહી છે. ખાસ કરીને વડોદરાનું તંત્ર કેટલું સજ્જ છે? કારણ કે અનેક વખત વડોદરાને આપણે છેલ્લા વર્ષોમાં જોઈ રહ્યા છે કે વડોદરાની સ્થિતિ ખૂબ કફોડી થાય છે. ઠેક ઠેકાણે પાણી ભરાવાની સ્થિતિ હોય કે પછી આખા કેટલીય સોસાયટીઓ એવી છે જેમાં તમે જઈ પણ ન શકો, પાણી ભરાવાની સમસ્યા ઠેર ઠેર થતી હોય છે. દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે. થોડું વધારે કામ કરવું પડશે એવું લાગી રહ્યું છે, કારણ કે અનેક જગ્યાએ આ જે પ્રશ્ન છે તે તેમનો તેમ જ જોવા મળી રહ્યો છે, વડોદરામાં ખાસ કરીને. વડોદરા શહેરની મધ્યમાંથી
વિશ્વામિત્રી નદી પસાર થાય જી અને ખૂબ નેરો નદી અને આખા એરિયાની ડીપેસ્ટ ટ્રેન્ચ કહેવાય. નદીમાં મુખ્યત્વે 4 તળાવો ખુલે, જી પ્રતાપપુરા, ધનોરા, હરિપુરા અને વડદલા. આ બધા તળાવ વિશ્વામિત્રીમાં ખુલે અને આજવાનું પાણી જે ડિસ્ચાર્જ કરીએ સૂર્ય નદીમાં આવે. વડોદરામાં એન્ટર થતા પહેલા સૂર્ય અને વિશ્વામિત્રી નદી ભેગી થાય અને પછી આવે છે હલો? શીતલભાઈ આપનો અવાજ. જી આપની વાત પહોંચી રહી છે. શું કરો ખડી કરી. મને લાગે છે એમની સાથે સંપર્ક કપાઈ રહ્યો છે. એમની પાસે આપણે ફરી એક વખત જઈશું. પરેશભાઈ, મઘા નક્ષત્ર અને અન્ય નક્ષત્રમાં થતા વરસાદમાં શું ફરક છે, ખાસ એ પણ સમજવું છે. અને સાથે સાથે આપે કહ્યું કે આ જે સિસ્ટમ સક્રિય થઈ છે, એક તો મઘા નક્ષત્ર છે, એમાં આ જે સિસ્ટમ સક્રિય થઈ છે એમાં અનરાધાર જે રીતે વરસાદ વરસી રહ્યો છે, આગળ જો ફરીથી સિસ્ટમ સક્રિય થાય તો કેવો વરસાદ રહેશે અને તેને લઈને આપનું શું કહેવું છે? મેઇન વસ્તુ તો એ છે કે મઘા નક્ષત્ર હોય કે અન્ય નક્ષત્રો, એમાં ફરક એટલો પડે છે કે અત્યારે જે સિસ્ટમો હોય છે આ ચોમાસાના મધ્ય એક સમય ચાલી રહ્યો છે. અત્યારે જોવા જઈએ તો ચોમાસું હજી પૂર્ણ થવાનો ઘણો સમય બાકી છે. આ વર્ષે તો ચોમાસું લાનીનાની અસરને કારણે થોડુંક લાંબુ પણ ચાલવાનું છે. પણ જ્યારે જે ચોમાસાની શરૂઆત હોય છે ત્યારે જે વરસાદો આવતા હોય છે તે કહેવાય છે કે નૈઋત્યના ચોમાસાના જે આગળના જેના પટ્ટાઓ હોય ત્યાંથી આવતા હોય ઓફશોર ટ્રફ છે ત્યાંથી જે વરસાદો આવતા હોય છે એટલે એ જે સિસ્ટમો હોય છે એ એક લોકલ સિસ્ટમ ડેવલપ થતી હોય છે, એક લાંબુ અંતર નથી કાપતી. જ્યારે પણ કોઈ સિસ્ટમ છે એ લાંબુ અંતર કાપીને આવે અને એની અંદર એક વિદ્યુતીકરણ થતું હોય છે એટલે એ જે પાણી હોય છે ને એ લાંબો રન કરીને આકાશની અંદર એક પ્રકારે સ્પીડમાં આવતું હોય છે. જે વાદળો છે એ 850 એચપીએ લેવલે અને 700 એચપીએ લેવલે આપણી ઊંચાઈથી એટલા ઊંચા વાદળો હોય છે ને એનું જે ઘર્ષણ થતું હોય છે એ લાંબા પ્રવાસ દરમિયાન એ આલ્કલાઇન વોટરમાં પરિવર્તિત થતું હોય છે. એટલે ખાસ કરીને જે મઘાનું અથવા તો જે ચોમાસાના મધ્ય ભાગના જે નક્ષત્રો છે એનું જે પાણી છે એ આપણે જેનો પીએચ લેવલ હોય છે આલ્કલાઇનમાં ફેરવાતો હોય છે. ખાસ કરીને જે ચોમાસાની શરૂઆત અને ચોમાસાનો જે એન્ડ હોય છે આ બંને એટલે પોસ્ટ મોન્સૂન ને પ્રી મોન્સૂન ટાઈમમાં જે વરસાદો પડતા હોય છે એ લોકલ સિસ્ટમો બંધાતી હોય છે ને એમાં પણ ઘણી વખત થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય છે. એટલે એ પાણી છે એ આપણા માટે એટલું બધું યોગ્ય નથી હોતું. પણ જે મિડ ટાઈમ છે જે મોન્સૂનનો એ ટાઈમે લાંબા ગાળાની જે સિસ્ટમો હોય છે ને એમાં પણ જેવી રીતે જોઈએ કે અત્યારે જે આ ગુજરાત પરથી સિસ્ટમ પસાર થઈ રહી છે આ સિસ્ટમ તો બંગાળની ખાડીમાંથી આવી છે એટલે ખૂબ લાંબુ અંતર કાપીને આવી અને આ સિસ્ટમે ઘણા દિવસો પણ લીધા છે. એટલે જેમ આ સિસ્ટમ છે એ જમીન ઉપર અથવા દરિયામાં એટલો લાંબો પ્રવાસ કરે છે એટલું આપણા માટે સારું પાણી આપે છે. જી પરેશભાઈ. મહેશભાઈ, મઘા નક્ષત્રની શરૂઆત ક્યારથી થઈ છે આ વખતે આપણે જે જોઈ રહ્યા છે અને એમાં આ નક્ષત્ર છે ક્યાં સુધી ચાલવાનું છે અને એની અસર અન્ય શું જોઈ શકો છો આપ જ્યોતિષ શાસ્ત્રના આધારે શું માનવું છે આપનું? 16મી ઓગસ્ટે સૂર્ય સિંહમાં પ્રવેશ થયો એ દિવસથી મઘામાં નક્ષત્રમાં પ્રવેશ કર્યો. જી. સૂર્ય દરેક નક્ષત્રમાં 13.5 દિવસ ગતિ કરે અને જે સાહેબે કીધું ગોસ્વામી સાહેબે એ પ્રમાણે આલ્કલાઇન અર્થાત સૂર્યનું અગ્નિ તત્વ એ સત્વ આ પાણીમાં પડે છે. જે એમણે હસ્ત નક્ષત્ર કહ્યું એ ચંદ્રનું નક્ષત્ર છે અને ચંદ્રના નક્ષત્રમાં જળ તત્વ જ વધારે પ્રધાન હોય. અત્યારે જળ તત્વ વત્તા અગ્નિ તત્વ બંને ભેગા થાય આ બેલેન્સ હોય. આપણું શરીર હોય, વનસ્પતિ હોય, જમીન હોય, આ બધાને આ બેલેન્સ મળી રહે અને આ પાણી જેટલો લાંબો ટાઈમ જમીનમાં રહે એ વનસ્પતિ એને ચૂસી શકે એ વનસ્પતિ આપણે ખાવામાં ઉપયોગ કરીએ એટલે આપણે સીધું વરસાદમાં આપણી ચામડી મારફતે મેળવી શકીએ, આપણે એને ખોરાક મારફતે મેળવી શકીએ, આપણે એને પાણી મારફતે મેળવી શકીએ. હવે મેં તમને કહ્યું આપણા શાસ્ત્રોમાં એક ઉક્તિ છે યથા પિંડે તથા બ્રહ્માંડે યથા બ્રહ્માંડે તથા પિંડે. એટલે આખું જે બ્રહ્માંડ છે કોસ્મોસ છે એનું આ મિનિએચર છે મારું શરીર. એટલે જે મારા શરીરમાં છે એ બધું બ્રહ્માંડમાં છે અને જે બ્રહ્માંડમાં છે એના એ બધું આમાં છે. અહીંયા ડાબી નાડી એને ચંદ્ર નાડી કહેવાય છે અને જમણી નાડીને સૂર્ય નાડી કહેવાય છે. ડાબી નાડીમાંથી જે શ્વાસ પસાર થાય એમાં જળ તત્વ પ્રધાન હોય, જમણી નાડીમાંથી જે શ્વાસ પસાર થાય એમાં અગ્નિ તત્વ પ્રધાન હોય. હવે તમે સવારે ઉઠો ત્યાંથી સૂઈ જાઓ ત્યાં સુધી દર કલાકે તમારી નાડી વારે બદલાયા કરે, કલાકે અહીંથી આ બદલાય, કલાક પછી અહીં આવે, અહીંથી તમારો શ્વાસ ક્યારેય બે નસકોરામાંથી એક સાથે નહીં ચાલે એ જોઈ લેજો.
જ્યારે ચાલતો હોય તો સંધિકાળ હોય. હવે એમાં જ્યારે સૂર્યનાડી ચાલતી હોય અને એમાં પણ 1 કલાક દરમિયાન 5 તત્વોનો ઉદય ને અસ્ત થાય, એમાં અગ્નિ તત્વનો ઉદય થાય ને અસ્ત થાય ત્યાં સુધીમાં પાણી તમે પીવો અને એની સાથે સૂર્યનો મંત્ર બોલવામાં આવે તો આ જે વરસાદ પડે છે એ પાણી તમારા શરીરમાં તમે પાણીથી પીને વરસાદ પાડીને તમારા શરીરને સમૃદ્ધ કરી શકો. અર્થાત એક જીવન શક્તિ આપણા અંદરનું જે સૂક્ષ્મ શરીર છે એને જે શક્તિ મળે છે એ સૂર્ય થકી મળે છે. જે ખોરાક આપણે ખાઈએ અને પાણી પીએ એ આ નાડીથી જોડાયેલું છે શરીર જોડે, પણ આ નાડીથી સીધો સૂક્ષ્મ ખોરાક જોડાયેલો છે. આ સૂક્ષ્મ ખોરાકમાં સૂર્યનો તડકો આવે અને આ પ્રકારે મળતું વરસાદનું પાણી આવે. એટલે મઘા નક્ષત્રમાં 13.5 દિવસ દરમિયાન જી તમે આ પાણીમાં સ્નાન પણ કરો, એને તમે ડોલમાં ભરી રાખીને પણ સ્નાન કરી શકો તો પણ ચાલે. અને મેં કહ્યું એમ કે મંત્ર જ્યારે તમારે અગ્નિ તત્વનો ઉદય થતો હોય એ વખતે તમે મંત્ર બોલવાનું ચાલુ કરો અને તમારું જમણું નસકોરું ચાલતું હોય તો તમારા શરીરમાં એમને કારણ કે મંત્ર બોલવાના કારણે પ્રાણાયામ થાય. એ પ્રાણાયામના કારણે તમારા શરીરમાં આકાશ તત્વ અહીંયા છે, અહીંયા, અને આ જગ્યાએ આપણા ઉચ્ચારણ અહીંથી થતા હોય છે. તો અહીંયા થવાના કારણે ત્યાં વાયુ અથડાય અને એના લીધે એમાં અગ્નિ અને વાયુ સીધો વરસાદ અંદર પડે, એ અંદર ભૂમિ ઉપર એટલે આપણા પેટમાં, આંતરડામાં. આ રીતે આખી પ્રોસેસ છે. આ પ્રોસેસ આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી છે, ઉપનિષદમાં વર્ણવેલી છે, જ્યોતિષમાં છે, સર્વતોભદ્ર ચક્રમાં છે અને યોગમાં પણ આનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવે છે. બોટાદથી કોલર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. રઘુભાઈ, હલો. હલો, શું પરિસ્થિતિ છે આપના ત્યાં વરસાદને લઈને? વરસાદને લઈને તો પરિસ્થિતિ છે, પણ આમ માપે વરસાદ આવ્યો છે. હા, કાલે ફોન લાગ્યો હતો, પણ કાલે ફોન લઈને ખોલી. પરેશભાઈ 26 તારીખે હતા, 26 જુલાઈ હતા, 25 જુલાઈ. હલો હલો જી રઘુભાઈ, આવે છે આપનો અવાજ. હા, વરસાદ મારે આ 3 દિવસ આવ્યો, પણ ધીમો આવ્યો તો 10 ઇંચ વરસાદ આવ્યો છે. ઠીક છે. બાકી આમ બહુ આપણે કે વરસાદ ની અમારે સરવા બોટાદ તાલુકાનું સરવા ગામ છે. પરેશભાઈ ને મેં કીધું હતું 25 જુલાઈએ કે અમારે વરસાદ નથી, પણ હે વરસાદ આવી ગયો. પરેશભાઈ ને મારા જય માતાજી. ઠીક છે, ચલો ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. અને એક દર્શક મિત્ર પણ જોડાયા છે. હલો 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 જી, શું કહેવા માંગો છો આપ? આપનો મારો પ્રશ્ન છે પરેશભાઈ ગોસ્વામીને. હા, અમે મોવા તાલુકામાં રહી, ભાવનગર જિલ્લાનું. શું કહેવા માંગો છો ભાઈ? વરસાદ તો છે બરોબર, પણ આમ અતિ વરસાદ પડે એવી સિસ્ટમ આણી આવવાની છે કે એ જાણવાનું છે. ઠીક છે પરેશભાઈ, આપને જ દર્શકો પૂછવા માંગે છે કે સિસ્ટમ જે સક્રિય થઈ છે એના કારણે કેટલાક જિલ્લાઓમાં હજી પણ વધુ વરસાદની અપેક્ષા લોકો રાખી રહ્યા છે. આગામી સમયમાં કોઈ એવી સિસ્ટમ છે પરેશભાઈ? ચોક્કસ તોરણબેન, આ રાઉન્ડ છે આમ તો ચાલવાનો છે, પણ જે ભાઈનો સવાલ છે મહુવાથી, તો જે આપણે ગઈકાલે પણ વાત કરી હતી લગભગ મારા યુટ્યુબના પ્લેટફોર્મ ને અલગ પ્લેટફોર્મ ઉપરથી, કે મહુવાથી લઈને કોડીનાર સુધીનો જે દરિયાઈ કાંઠાનો ભાગ છે એને આની સિસ્ટમ છે એ સામાન્ય રહેશે. એટલે ત્યાં સામાન્ય વરસાદ છે અત્યારે પણ છે અને આગળના હજી 2-3 દિવસ ત્યાં સામાન્ય વરસાદ રહેશે. ત્યાં અતિ ભારે વરસાદની શક્યતાઓ કોડીનાર, ઉના, રાજુલા અથવા તો મોવા વિસ્તાર છે એ પટ્ટામાં અતિ ભારે વરસાદની શક્યતાઓ હાલ નથી કોઈ. જી જી, ડાકોરથી પણ એક દર્શક મિત્ર છે આપણી સાથે. હલો હલો જી, શું કહેવા માંગો છો આપ? ડાકોરમાં પણ વરસાદ પડ્યો છે. થોડાક ઘણા જ વરસાદમાં ઘણું બધું ડાકોરમાં પાણી ભરાઈ ગયું છે. યાત્રાળુઓ બધા આવેલા છે અને યાત્રાળુઓ બધા હેરાન થાય છે. અત્યારે જન્માષ્ટમીનો તહેવાર છે અને ઘણા બધા યાત્રાળુઓ હેરાન થાય છે ડાકોરમાં. જી, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. યોગ્ય કંઈક વરસાદનું થોડું થાય ને યોગ્ય ટાઉન પ્લાનિંગ કરીને એને એ કરવાની જરૂર છે ડાકોરમાં. બિલકુલ, આપણી સાથે પદાધિકારીઓ, આપ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. આરએમસી ના મેયર છે નયનાબેન. ખેર, પ્રશ્ન ડાકોરનો છે, પરંતુ આ જ પ્રશ્ન મને લાગે છે કે રાજકોટવાસીઓના મનમાં પણ હશે. ટાઉન પ્લાનિંગમાં ક્યાંક કચાશ રહી છે, કારણ કે હંમેશા વરસાદ સામાન્ય પડે તો પણ
ખૂબ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે, તેવામાં અત્યારે તો ધોધમાર વરસાદ છે, તો સ્વાભાવિક પરિસ્થિતિ ખૂબ વિકટ હશે. એવું લાગે છે કે આ વરસાદથી તંત્રએ હવે શીખ લેવી જોઈએ અને નવેસરથી કંઈક વિચારવું પડશે, જેથી કરીને આ પ્રકારની સમસ્યાઓ ન સર્જાય આગામી સમયમાં. નૈનાબેન. હા જી. આમ જોઈએ તો રાજકોટ ઘણું જૂનું છે. જૂના વિસ્તારોની અંદર સાંકડી શેરીઓ પણ હોય અને બીજી વાત કરીએ તો રાજકોટને એક આજી નદી જે આપણને મળેલી છે અને બીજું કે રાજકોટની અંદર વસતા જે નગરજનો છે એ પણ બાંધકામ ને હોકડાનું જે દબાણ છે, હોકડા અત્યારે જ્યારે મેયર દરબાર યોજ્યો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કે મેયર આપના દ્વારે, ત્યારે હોકડા પણ સફાઈ થઈ ગયા હતા. બીજી રહી કે રાજકોટ રંગીલું શહેર છે, પણ અત્યારે જે પાણી છે એકદમ વરસાદ આવવાથી શેરીઓની અંદર પાણી ભરાઈ ગયા. એ પાણી ઓછો વરસાદ થાય એટલે તરત આમ જોઈએ તો ઉતરી જાય છે, પણ જ્યાં પણ દબાણ છે એ દબાણ અને જે સાંકડી શેરી છે એમાં એકદમ પાણીનો પ્રવાહ છે વહેતો જતો હોય અને ઘરના મકાન નીચા હોય અને રોડ થોડો ઊંચો હોય તો એના લીધે ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. પણ આમ કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમ અને કોર્પોરેશન દ્વારા અમારા વિસ્તારોની અંદર ધારાસભ્યો પણ નૈનાબેન, અત્યારે તો ભારે વરસાદ છે. નૈનાબેન, અત્યારે ભારે વરસાદ છે, સમજી શકાય છે કે સાંકડી ગલીઓ હોય કે ઓછી જગ્યા હોય ત્યાં પાણી ભરાઈ જાય, પરંતુ જ્યારે પણ વરસાદ રોકાય તો પાણી નિકાલ થવું જોઈએ ને. તેમાં સમસ્યા જે સામે આવી રહી છે એમાં તો તંત્ર જવાબદાર છે. ચોક્કસપણે તંત્ર સાથે બેઠક લઈ અને આનું નિરાકરણ પણ કરી શકાય. આપણે તો આટલા સમયથી આપણે નિરાકરણ કેમ નથી લાવી શક્યા? નૈનાબેન, આ પ્રતિવર્ષ સર્જાતી સમસ્યા છે અને મહાનગરોની દશા આ જ રીતે ખરાબ પ્રતિવર્ષ થતી હોય છે. પણ જેમ જેમ નવા વિચારો મુકાતા જતા હોય છે ત્યારે આનું પણ આપણે ખરેખર ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આજે નવા બાંધકામ આપણે કરીએ છીએ એની સાથે સાથે અન્ય સમસ્યાઓ પણ આની સાથે સંકળાયેલી છે કે નહીં, તો તંત્ર પણ આ સાથે કામગીરી કરશે. જ્યાં વિસ્તારો સાંકડી શેરીવાળા છે એને તો આપણે પોળા નથી કરી શકતા, પણ જ્યાં નવા ડેવલપ વિસ્તાર છે એમાં ચોક્કસપણે આપણે આ ધ્યાન રાખી શકીએ. વેરાવળથી એક કોલર છે આપણી સાથે, લક્ષ્મણભાઈ. જી લક્ષ્મણભાઈ, શું સવાલ છે આપનો? હા, સવાલ એ છે પરેશભાઈ ને પૂછવામાં, વેરાવળમાં આ વખતનો વરસાદ ઓછો છે તો વરસાદ જી ઠીક છે લક્ષ્મણભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. આપણી સાથે શીતલભાઈ પણ જોડાયેલા છે. શીતલભાઈ, આપની વાત અધૂરી હતી, આપ આપની વાત પૂરી કરી શકો છો. અને જે સવાલ મેં નૈનાબેનને પૂછ્યો છે એ જ સવાલ હું આપને પણ પૂછવા માંગીશ. સ્વાભાવિક આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ સર્જાતી હોય સૌથી વધુ જવાબદારી તો તંત્રની જ ઉપસ્થિત થતી હોય છે અને તેમાં પણ કોર્પોરેશન સાથે આપ જોડાયેલા છો, તો તમારી જવાબદારી તો બેવડી છે. જે રીતે વડોદરામાં પણ અનેક વિસ્તારો એવા છે જે પાણીમાં ગરક થઈ જાય છે, અનેક સોસાયટીઓ એવી છે જેમાં પાણી ભરાઈ જાય છે. પાણી નિકાલને લઈને સમસ્યાઓ જે હંમેશા ઉદ્ભવે છે, ત્યાંના સ્થાનિકોનો આક્રોશ છે કે કોર્પોરેશને જે કામ કરવું જોઈએ એ પ્રમાણે કામ નથી થતું. તો ક્યાં કચાશ છે? તમને શું લાગે છે, ક્યાં ચૂકી રહ્યા છો તમે? વડોદરાની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય. વડોદરામાં ઘણી બધી નેચરલ વરસાદી કાંસો, એમાં રૂપારેલ કાંસ હોય, મત્સ્ય કાંસ હોય, ભૂખી કાંસ હોય, રાજીવનગર કાંસ હોય અને વાસણા બાંધો કાંસ. આ બધા નેચરલ વરસાદ પડતા હોય તો કાંસમાંથી પાણી જતા હોય છે. છેલ્લા 25-30 વર્ષથી અર્બનાઇઝેશનના લીધે વડોદરા શહેરમાં જે પ્રકારના બાંધકામો થયા, વડોદરાનો કાઉન્ટર મેપ કહીએ આપણે કે હાઇટ કેટલી છે એ આખો બદલાઈ ગયો. આપણે 2010ના નકશા જોઈએ વડોદરા શહેરના, અત્યારના જોઈએ તો ઘણી બધી તલાવડીઓ પુરાઈ ગઈ હોય, ઘણા બધા કાંસો પુરાઈ ગયા હોય, ઘણી બધી જગ્યાએ વધારે પુરાણ થઈને. શીતલભાઈ, એ બધું જ કામ કરવાની જવાબદારી તંત્રની નથી, એ ધ્યાન રાખવાની જવાબદારી તંત્રની નથી? ચોમાસા પહેલા આ બધી દિશામાં કામ થવું, શું એ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં નથી આવતું, કામગીરીમાં નથી આવતું? પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ 90% થી 100% પૂરી કરવામાં આવી. ગઈકાલે 12 ઇંચ વરસાદ પડ્યો, લગભગ 90 જેટલા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા.
પરંતુ મોટાભાગના માર્ગો 1 થી 1.5 કલાક વરસાદના વિરામમાં ઓસરી ગયા. પરંતુ મેં કીધું એમ કે જ્યારે ક્લાઇમેટ ચેન્જના લીધે આવા વરસાદની પેટર્ન બદલાય છે, આટલા ભારે વરસાદ પડતા હોય, અને મેં કીધું એમ કે વિશ્વામિત્રી નદી એકદમ નેરો નદી છે. જ્યારે વિશ્વામિત્રી નદીની કેપેસિટી 330,000 ક્યુસેકની છે, એની સામે મેં કીધું એમ કે આ જે 4 તળાવો છે અને આજવા સરોવર બધું બધા વરસાદી કાંસો આમ થઈને 45,000 ક્યુસેક જેટલું પાણી વિશ્વામિત્રી નદીમાં આવતું હોય છે, અને એની વન કેપેસિટી 30,000 એની હોય છે. તો જ્યારે જોખમી લેવલ હોય એનું 30 ફૂટથી ઉપર જાય તો વિશ્વામિત્રી ઓવરફ્લો થઈને જે કિનારાના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ફ્લડિંગ થતું હોય છે. અને વડોદરાનો લાંબા સમયનો પ્રોબ્લેમ છે, એટલે લાંબા ગાળાના ખૂબ મોટા આયોજનો કરવાની જરૂર છે. આ બાબતમાં તંત્રએ પ્લાનિંગ પણ કરેલા છે કે વિશ્વામિત્રી નદીને મિની નદીમાં ડાયવર્ટ કરી શકાય કે કેમ, વિશ્વામિત્રી નદીનું પાણી એસએસએલની કેનાલમાં છોડી શકાય કે કેમ. જે 3 તળાવો છે એની પર અમારી પાસે ગેટિંગ સ્ટ્રક્ચર નથી, તો ગેટ મૂકવાથી કંટ્રોલ રિલીઝ કરી શકાય કે આજવા અને પ્રતાપપુરાના દરવાજાનો કંટ્રોલ અમારી પાસે છે, પરંતુ ધાનોરા, હરિપુરા અને વડોદરા તળાવના કંટ્રોલ નથી. એટલે આ બાબતની રજૂઆત રાજ્ય સરકારમાં પણ કરવામાં આવી છે. તો તંત્રની કામગીરી ત્યાં સુધી તંત્ર ખૂબ સજ્જ છે. 24 તારીખે આજવાના ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા 211.50 અને હજુ પણ ખુલ્લા છે, પરંતુ જે રીતે 12 ઇંચ વરસાદ પડ્યો ઉપરવાસમાં એટલે હાલોલમાં અને વડોદરામાં, તો નેરો ટ્રેન્ચમાં આટલું બધું પાણી આવે એટલે ઓવરફ્લો થાય એ સ્વાભાવિક છે. પરંતુ કોર્પોરેશન તંત્ર ખૂબ સાબદું છે. તમામ જગ્યાએ લોકોને સ્થળાંતરિત કરવા માટે લગભગ 4500 જેટલા લોકોને રાત્રે સ્થળાંતરિત કરી લીધા, અને અત્યાર સુધીમાં જે રેસ્ક્યુ માટે ફોન આવે છે કે જે એરિયામાં 8-10 ફૂટ પાણી ભરાઈ ગયા છે, એમાંથી 1200 જેટલા લોકોને રેસ્ક્યુ કર્યા છે. એનડીઆરએફની એક ટીમ કામ કરી રહી છે, જેમાં 20 જવાનો છે. એસડીઆરએફની ટીમ એક કામ કરી છે, એમાં 15 જવાનો છે. ફાયરની 16 થી 20 જેટલી ટીમો 150 થી 200 માણસો કામ કરી રહ્યા છે. આર્મીની એક પ્લેટૂન પણ અમારે ત્યાં કામ કરી રહી છે. લોકોને ફૂડ પહોંચાડવાનું હોય તો લગભગ 20 થી 25,000 લોકોને ફૂડ પેકેટ, 10,000 લોકોને દૂધની કોથળીઓ, આ તમામ વિતરણ ખૂબ એફિશિયન્ટલી કરવામાં આવી રહ્યું છે. પરંતુ જ્યારે કુદરતી આફત હોય અને માનવ સંસાધનો ટાંચા પડે એને જ કુદરતી કેર કહેવાય, તો ડિઝાસ્ટર કહેવાય. પરંતુ આપની એ વાત સાથે હું સંમત છું કે વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું શહેર છે અને ખૂબ જોખમી સિસ્ટમ છે. લાંબા ગાળાના આયોજન કદાચ મને તો લાગે છે 1,000-2,000 કરોડના આયોજનો કરવાની જરૂર પડી શકે. પરંતુ કોર્પોરેશન પોતાના સંસાધનો દ્વારા જે કામગીરી કરી રહી છે કે વરસાદી ગટરો સાફ કરવાની, કાંસોની સાફ સફાઈ કરવાની, આ તમામ કામગીરી મેં જાતે ઓબ્ઝર્વેશન કરીને કરાવેલી છે. પરંતુ તમને એવું લાગી રહ્યું છે કે માત્ર એ કામગીરીથી નહીં થાય, ખૂબ મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરવું પડશે અને સરકારે એ દિશામાં વિચારવું પડશે, નહીં તો પ્રતિવર્ષ વિશ્વામિત્રી નદીને કારણે જે છે પરિસ્થિતિ વડોદરાની વિકટ બની શકે છે, તેવું આપ કહેવા માંગો છો. જેતપુરથી ગોવિંદભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. જી ગોવિંદભાઈ. તોરલબેન, જય શ્રી કૃષ્ણ. હું નવી સાંકળીથી ગોવિંદભાઈ વાલાણી બોલું છું. મારો સવાલ પરેશભાઈ ગોસ્વામીને છે કે જેતપુર છે, ધોરાજી છે, ઉપલેટા છે, જુનાગઢનો આ બાજુનો વિસ્તાર છે, ભેસાણ છે, આમાં 3-4 દિવસથી વરસાદ સતત ચાલુ છે. તો મારે જાણવું છે કે આગામી દિવસોમાં કે કલાકોમાં અત્યારે જે સિસ્ટમ સક્રિય છે તેનાથી કેવી અસર રહેશે ને કેવી તકલીફો ખેડૂતોને રહેશે એ મારે જાણવું હતું પરેશભાઈ પાસે. પરેશભાઈ, આપને જ આ સીધો સવાલ છે. જેતપુર આસપાસના વિસ્તારોને લઈને ગોવિંદભાઈ સવાલ કરી રહ્યા છે આપને. આ જેતપુર આસપાસના વિસ્તાર રાજકોટ, જુનાગઢ હોય અથવા તો એની આસપાસના જે તમામ વિસ્તારો છે, ઉપલેટા, ભાયાવદર, આ તમામ વિસ્તારોની અંદર હજુ પણ લગભગ 30 થી 35 કલાક સુધી છે આ વરસાદની શક્યતાઓ છે. પણ હવે આ વરસાદની તીવ્રતા છે એ જેતપુર, ઉપલેટા અને એની આસપાસના વિસ્તારોમાં તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થશે. આજે જે વરસાદો પડ્યા છે એના કરતા આવતીકાલે ઓછા વરસાદો પડશે અને લગભગ 30 અથવા તો 35 કલાકની અંદર ત્યાં વરસાદો છે એ સંપૂર્ણપણે બંધ થઈ જશે અને એ પછી વાતાવરણ ધીમે ધીમે છે ખુલ્લું થઈ જશે એ વિસ્તારોની અંદર. એક નાનકડા બ્રેકમાંથી આપણે રોકાઈએ છીએ. એક તો મઘા નક્ષત્રનો વરસાદ અને તેમાં પણ આ ખેડૂતોને કેટલો ફાયદો કરાવશે અને શહેરોની અત્યારે હાલ ભારે વરસાદને કારણે શું સ્થિતિ છે તેના પર વાત કરી રહ્યા છે. અત્યારે રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. મહામંથનમાં પુનઃ સ્વાગત છે. આપણી ચર્ચામાં આપણે સીધા આગળ વધીશું. મહેશભાઈ, હું સીધો સવાલ આપને લઈને આવી રહી છું કે મઘા નક્ષત્રનો આ વરસાદ અને તેમાં પણ જે રીતે વરસી રહ્યો છે, સ્વાભાવિક તમામ લોકો એ જ વિચારી રહ્યા છે કે વરસાદ ધીમો ક્યારે પડશે. જે જિલ્લાઓમાં વધારે વરસાદ છે ને જ્યાં લોકોને હાલાકી પડી રહી છે એ લોકો પણ એ જ વિચારી રહ્યા છે. પરંતુ
આ જે વરસાદ છે એની પેટર્ન બદલાશે આવનારા સમયમાં? કોઈ સિસ્ટમ કે પછી વરસાદની પેટર્નને લઈને આ ચોમાસામાં આપને શું લાગી રહ્યું છે? કોઈ સ્થિતિ કાયમ એક સરખી રહેતી નથી. શનિ અત્યારે પોતાની રાશિમાં છે એટલે પાવરફુલ હોય, પણ એ વક્રી ને અતિ વક્રી થયેલો છે, એટલે સૂર્યથી બરાબર સામે છે અત્યારે 7મા સ્થાનમાં. એના કારણે એ એટલો બધો તોફાની, અને એમાં વાયુ તત્વ એટલું તોફાની બનેલું છે કે આટલો સમય રહેશે. જેવો સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે, એટલે 15મી સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરશે, મઘામાંથી એ 30 તારીખે બપોરે નીકળી જશે અને પૂર્વ ફાલ્ગુનીમાં પ્રવેશ કરશે. પછી જયારે કન્યામાં આવશે ત્યારે વરસાદ, કારણ કે સૂર્યથી જે એની સ્થિતિ આવશે એ 6ઠા સ્થાનની આવી જશે, એટલે શનિ અતિ વક્રીના બદલે પછી વક્રી રહેશે. એટલે વાયુ ઉપર એક કંટ્રોલ આવશે. કન્યામાં એ હસ્ત નક્ષત્રમાં જયારે આવે ત્યારે હસ્ત નક્ષત્ર એ ચંદ્રનું નક્ષત્ર છે, અને એના કારણે પાણી ઠંડુ હોય. એ વખતે જો કોઈ પલળે તો એ માંદો પડે, અવશ્ય માંદો પડે. એટલે એ હસ્ત નક્ષત્ર 13.5 દિવસ રહે તો એ ધ્યાન રાખવું પડે. અને જેવો સૂર્ય તુલામાં આવશે એની સાથે વરસાદ બંધ થઈ જશે. અને આ તો જે વરસાદ પડી રહ્યો છે એ બરાબર પડી રહ્યો છે. આ તો આપણે શહેરમાં રહીએ છીએ અને આ પાણી ભરાય છે ને એટલે આપણો ડર છે. ડરવાનું કોઈ કારણ નથી. વરસાદ તો કુદરત પોતાની જાતને બેલેન્સ કરે છે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણએ અર્જુનને કીધું કે તમે દેવોને એમને ભોગતા મનોવાંછિત ભોગ આપો તો એ તમને 4 ગણું કરીને આપશે. આપણે દેવોને નારાજ કરીએ છીએ. દેવ એટલે કોણ? અગ્નિ, વાયુ, વરુણ એટલે જળ તત્વ, પૃથ્વી તત્વ, એ આપણે અંદર વસેલા છે. અને એના કારણે આ તકલીફ છે. કાયમ કોઈ સ્થિતિ રહેતી નથી. મેં બહુ ખરાબમાં ખરાબ વરસાદ જોયેલા છે, અને નર્મદાની આગળ પાછળના જંગલોમાં જોયા છે, નર્મદાના કિનારા ઉપર, કૈલાસ ઉપર બધે જોયો છે. નહીં, કોઈ એક સ્થિતિ કાયમ માટે સરખી ના રહે. બરાબર? જી જી. શીતલભાઈ, વડોદરામાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. તંત્રની સજ્જતા શું છે તેને પહોંચી વળવા માટે? મેં કીધું એમ કે વડોદરામાં આજવા સરોવરના ગેટ ખોલે એટલે વિશ્વામિત્રી જે ઓવરફ્લો થાય છે એ પૂરની પરિસ્થિતિ થોડી ભયાનક હોય છે. આજે વરસાદ થમી ગયો છે. આજે બિલકુલ વરસાદ નથી, પણ ગઈકાલે 12.5 ઇંચ વરસાદ પડ્યો હાલોલમાં અને સાવલીમાં અને પ્રતાપપુરા ડેમ ઉપર. એના લીધે પાણીની આવક વિશ્વામિત્રી નદીમાં વધી ગઈ, અને નદી કિનારાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ વોટર લોગિંગ થયું. અને આ લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર, આ લોકોને ફૂડ પેકેટ આપવાની જરૂર, આ લોકોને પાણી આપવાની જરૂર પડી છે. કોર્પોરેશન પૂરેપૂરું સજ્જ છે. દરેક વોર્ડમાં ટ્રેક્ટરો, વેહિકલ, એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, તમામ વસ્તુ કાર્યરત છે. પણ છતાં અમુક ઇલાકા એવા છે કે જ્યાં 10-12 ફૂટ પાણી ભરાઈ ગયું છે, તો ત્યાં આગળ અમારે એનડીઆરએફની ટીમ બોટ દ્વારા લોકોને રેસ્ક્યુ પણ કરવા પડ્યા છે. પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે વરસાદની પેટર્ન બદલાઈ રહી છે, એટલે આવનારા સમયમાં જે કોઈ સિટીના પ્લાનિંગ થશે એમાં વરસાદી ગટરોના ડાયામીટર મોટા કરવા પડશે, વરસાદી ચેનલોના ડાયામીટર મોટા કરવા પડશે, અને લાંબા ગાળાના આયોજનો વિશે પણ વિચારવું પડે. અને જે પ્રમાણે પ્લાનિંગ થઈ રહ્યા છે, અને આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડે તો એ પાણીને ડ્રેન કરી શકે. પરંતુ અત્યારે તો 1 કલાકમાં 2 ઇંચ 1.5 ઇંચ વરસાદ પડે તો વોટર લોગિંગ થવાનું છે. કોર્પોરેશન કામ કરે છે, રૂપિયા ખર્ચે છે, બધું જ બરાબર છે. પરંતુ જયારે ક્લાઇમેટ ચેન્જને લીધે વરસાદની પેટર્ન બદલાઈ રહી છે, કે થોડા દિવસ વરસાદ આવે પણ બહુ જ ભારે વરસાદ આવે, 10-10, 12 ઇંચ વરસાદ. આની પહેલા અમારે ત્યાં 14 ઇંચ વરસાદ આવ્યો હતો. એટલે એક સામટું સર્વત્ર જળબંબાકાર થઈ જાય, બધી કાંસો ફૂલ થઈ જાય, જમીન સેચ્યુરેટ થઈ જાય, એ ઘડીએ પાણી જવાની જગ્યા હોતી નથી. અને એવું નથી કે ખાલી વડોદરામાં થાય છે, તમામ શહેરોમાં આ તકલીફ તો રહેવાની. પરંતુ વડોદરા માટે એક જોખમી ફેક્ટર છે વિશ્વામિત્રી નદી. વિશ્વામિત્રી નદીનું લાંબા ગાળાનું આયોજન કરવું આટલા વર્ષોમાં, કારણ કે એની આખી ઇકોસિસ્ટમ જરૂરી બની ગયું છે એવું આપનું માનવું છે? જી જી. આપણી પાસે સમયની મર્યાદા છે એટલે આપણે અટકવું પડશે આ ચર્ચામાં. આપ તમામનો ખૂબ ખૂબ આભાર, અમારી સાથે આપ જોડાયા. અમે એક દર્શકોને સવાલ પૂછ્યો હતો કે વરસાદ પછીની સમસ્યા ખાસ કરીને શહેરોમાં આપણે પાછળ કેમ રહી જઈએ છીએ, તો એમાં 85% લોકો કહી રહ્યા છે કે વરસાદ પછીની સમસ્યા નિવારવામાં શહેરો પાછળ છે. એ સવાલના જવાબમાં તેઓ કહી રહ્યા છે કે શહેરો પાછળ છે, તો તંત્ર એ દિશામાં વિચારવું પડશે. બાકી મઘા નક્ષત્રનો આ વરસાદ ખૂબ જ ફાયદાકારક છે, ન માત્ર ખેડૂતો માટે પરંતુ આમ જનતા માટે પણ
ફાયદાકારક છે અને જે રીતે મઘા નક્ષત્રનો વરસાદ અત્યારે હાલ થઈ રહ્યો છે તેનો જે ઉપયોગ છે જો તે સારી અને સાચી રીતે કરવામાં આવે તો મનુષ્ય જાતને તેનો ફાયદો પણ થઈ શકે છે. આજની ચર્ચામાં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. રજા લઉં છું. નમસ્કાર.